બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો છે। અમીરગઢ ઇકબાલગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણ વહેલી સવારથી વાદળછાયું છે। વાતાવરણ છવાયું જે જોવા મળી રહ્યું છે વાદળ જેવું તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત છે। માવઠાની શક્યતાથી તાતને ચિંતા છે। જો માવઠું થાય તો ઘઉં, બટાકા, વરિયાળી સહિતના તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાંતો આ પહેલા પણ આગાહી કરી ચૂક્યા છે। અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ પણ કહ્યું હતું। સાથે સાથે અનેક હવામાન નિષ્ણાંતો પણ કહી ચૂક્યા હતા કે જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં માવઠા થઈ શકે છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસર જોવા મળી શકે છે। એક તો બંગાળની ખાડી પર અને બીજું રાજસ્થાનના વિસ્તારો પર। એટલે રાજસ્થાનના વિસ્તારો પર જ્યારે સર્ક્યુલેશનની સાયકલ જોવા મળે તો સ્વાભાવિક રીતે તેની અસર ઉત્તર ગુજરાત પર પણ જોવા મળે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું પરિસ્થિતિ છે હાલમાં બનાસકાંઠાની વાતાવરણમાં પલટાને લઈને ચિંતામાં છે તાત? રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળતા અત્યારે તો ખેડૂતોના જીવ જે છે તે પડીકે બંધાયા છે। ખાસ કરીને વહેલી સવારથી જ રાજસ્થાન સરહદ પાસે આવેલા અમીરગઢ અને ઇકબાલગઢમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાદળ છાયા વાતાવરણ લઈને ખેડૂતો ચિંતિત છે, કારણ કે આ વિસ્તારમાં ઘઉં, બટાકા, વરિયાળી સહિતના પાકો જે છે તે વાવેલા છે અને જો માવઠું થાય તો ખેડૂતોના આ પાકોને મોટું નુકસાન થઈ શકે છે। તેને લઈને અત્યારે તો ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેડૂતોનો જીવ જે છે તે તાળવે ચોટ્યો છે। સિદ્ધાર્થ, કિશોર, બીજી વાત એ પણ છે કે માર્કેટ યાર્ડે પણ હવે તૈયારી રાખવી પડશે, કારણ કે જે જણસીની આવક હોય છે ત્યાં પણ નુકસાની થતી આપણે જોઈ છે જ્યારે માવઠું થાય છે। ચોક્કસથી જ્યારે માવઠું થતું હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવતી હોય છે અને માર્કેટ યાર્ડો દ્વારા પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે જે દિવસે માવઠું થવાનું આગાહી હોય તે દિવસે પોતાની ગણતરી લઈને ના આવે। પરંતુ જે પ્રકારે કેટલીક વાર જે માર્કેટ યાર્ડો હોય છે તેમના દ્વારા ખેડૂતોને સૂચિત કરવામાં નથી આવતા અને ખેડૂતો પોતાની જણસી લઈને આવે છે તો ખેડૂતો અને વેપારીના જણસી પલળવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે અને ખેડૂત તેમજ વેપારીઓને પણ નુકસાનીનો ભોગ બનવું પડતું હોય છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અમીરગઢ ઇકબાલગઢમાં વાદળછાયું વાતાવરણ છે। બનાસકાંઠાથી આ સમાચાર છે, કારણ કે રાજસ્થાનથી અડીને આવેલો આ વિસ્તાર અને રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે છે તેની આગાહી પહેલાથી કરવામાં આવી હતી ને મહિનાના અંતમાં હવામાન નિષ્ણાંતો પણ જણાવી ચૂક્યા હતા કે માવઠાની શક્યતા ગુજરાત ઉપર રહેલી છે। મોરબીથી સમાચાર, દારૂનું ગોડાઉન ઝડપાવાનો મામલો। એસએમસીના દરોડા મામલે પોલીસે ગુનો નોંધ્યો છે। 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા છે। દારૂની 17,514 નંગ બોટલ, 3 વાહનો જપ્ત કરાયા છે। પોલીસે 7 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે। ગત રાત્રે મોરબીમાં દારૂનું ગોડાઉન ઝડપી એસએમસીએ દરોડા પાડ્યા હતા। તો હાલમાં જે દારૂની રેલમછેલ છે તે ગુજરાતમાં થતી અટકાવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। તે પ્રમાણેના જ હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આખું ગોડાઉન ઝડપાયું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું। જી અતુલ, કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, વધુ શું જાણકારી? જી સિદ્ધાર્થ, મોરબીમાં જે રાજપર રોડ છે ત્યાં દારૂનું ગોડાઉનમાં જે દારૂનો ટ્રક ઘૂસ્યો હતો અને તરત જ એસએમસી જે છે તે પહોંચી હતી અને દારૂ ઉતરે પહેલા જે ઘટના સ્થળેથી 17,514 બોટલ જે કહી શકે કે વિદેશી દારૂનો પકડી પાડ્યો હતો અને જે 3 વાહનો પણ કબજે કર્યા હતા, જેમાં કુલ મળી 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 ઈસમો, જેમાં મુકેશ સિયાદ, જસવંતસિંહ ગોધારા, દિનેશ ગુરુ અને પ્રવીણ વાળા જે રાજસ્થાનના રહેવાસી તેની ધરપકડ કરી હતી। તો બીજી બાજુ અશોક કુંવર, કમલેશ હનુમાનરામ અને મહેશ ચૌધરી ટ્રેલર ડ્રાઈવર સહિત જે મુદ્દામાલ સાથે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 7 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અતુલ। તો હાલમાં વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે। આરોપીઓને 1.11 કરોડના મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે। ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક આવ્યો છે જોવામાં। પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધા। વાહન ચાલક મહિલા સહિત 2ને ઈજાઓ પહોંચી છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધેલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। એજન્ટ મારફતે વિદેશ જતા લોકો સાવધાન। એજન્ટના કારણે યુવકે ઝેર પીધું છે। સુરતના યુવક સાથે 3 એજન્ટની છેતરપિંડી થઈ છે। યુવકને કેનેડાના બદલે દુબઈ પહોંચાડી દીધો। એજન્ટે યુવક પાસેથી 10 લાખ ખંખેર્યા। યુવક મહા મહેનતે વતન પરત ફર્યો। એજન્ટે પૈસા પરત ન આપતા
યુવકે ઝેર પીધું. યુવકને સારવાર અર્થે હાલમાં ખસેડાયો છે. કામરેજ પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે. નંસાડ ગામનો કિશન રોજવાડિયા નામનો યુવક ઠગાઈનો ભોગ બન્યો છે. કામરેજ પોલીસે આશીષ મોવલિયા, દીપક સાવલિયા અને દિવ્યા મોવલિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. નવસારીથી સમાચાર. ગણદેવીના ભાઠા ગામે શાળાની તાળાબંધી. 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી કરાઈ છે. 175 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા આચાર્ય વગર ચાલે છે. સ્થાનિકોએ વારંવાર તંત્રને કરી હતી રજૂઆત. આચાર્ય ન મળતા સ્થાનિકોએ કરી તાળાબંધી. તાળાબંધીથી વિદ્યાર્થીઓ શાળાની બહાર બેઠા. રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ઘટને લઈને વારંવાર પ્રશ્નો સામે આવતા હોય છે, પરંતુ નવસારી જિલ્લામાં કંઈક અવળી ગંગા વહી રહી છે. નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની ભાઠા જે પ્રાથમિક શાળા છે, કેન્દ્ર શાળામાં છેલ્લા 1.5 વર્ષથી આચાર્યની નિમણૂક ન કરવામાં આવતા ગ્રામજનો આજે વિફર્યા છે અને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે. અને જે બાળકો છે, તાળાબંધી કરવાને કારણે જે બાળકો છે એમને ખુલ્લામાં હાલ બેસવું પડ્યું છે, જે દ્રશ્યમાં સામે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને મહત્વની વાત જે છે કે ગ્રામજનો દ્વારા છેલ્લા 1.5 વર્ષથી શાળામાં આચાર્યની નિમણૂક બાબતે વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિણામ શૂન્ય મળતા આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી છે અને શાળામાં બાળકો સહિત શિક્ષકોને પણ પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. વિકસિત ગુજરાતની વાતો છે, પરંતુ વિકસિત ગુજરાતમાં જ્યાં શાળા પાસે આચાર્ય ના હોય, શાળા પાસે શિક્ષકો ના હોય, શાળા પાસે ખુદ કેમ્પસ ના હોય પોતાનું, કે જ્યાં આગળ વ્યવસ્થિત રીતે શાળા ચાલી શકતી હોય, તો તે સવાલ ઊભા કરી રહ્યું છે. અને નવસારી કે જ્યાં આગળ 250 વિદ્યાર્થીઓ 2-3 દિવસથી, 2-3 મહિનાથી નહીં પરંતુ 1.5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે તેમની શાળાને આચાર્ય મળશે. અને એક આચાર્યની કેટલી મહત્વની ભૂમિકા હોય છે દરેક શાળામાં, તે જે પણ લોકો શાળામાંથી પસાર થયા છે તમામ લોકોને ખબર છે. અને જ્યારે 1.5 વર્ષ સુધી આચાર્ય વગર આ શાળા ચાલતી હોય તો સ્વાભાવિક રીતે જે માતા પિતા છે, જે વાલીઓ છે, જે બાળકો છે, તેમાં પણ એ સવાલ થતો હોય કે શું અમે એટલા કિંમતી નથી કે અમારી શાળાને એક આચાર્ય પણ આપવામાં આવે, અથવા તો એ આચાર્યની નજર હેઠળ આખી આ શાળા ચાલી શકે. તેના કારણે ભણતર ઉપર પણ સ્વાભાવિક રીતે અસર થઈ રહી છે, તેવું પણ સ્થાનિકોનું પણ માનવું છે, જે વાલીઓ આવ્યા છે તેનું પણ માનવું છે. તો 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તેવું પણ નથી કે રજૂઆત નથી કરી, વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ રજૂઆત કરી, પરંતુ તેને કોઈ સાંભળવા વાળું નથી. ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર. રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની આશંકા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા. મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર. 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની વરસાદની શક્યતાઓ રહેલી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા છસાશે. એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતા છે, જેને દરેક મિત્રોએ નોંધ લેવી. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે. અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હાલમાં જામનગર હાઈવે પર બર્નિંગ કાર. રાજકોટ હાઈવે પર વહેલી સવારે એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર 4 લોકો સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ધ્રોલ નજીક જાયવા ગામ પાસે હાઈવે પર કાર સળગી છે. કાર બળીને ખાખ, કોઈ જાનહાની નહીં. ધ્રોલ ફાયર વિભાગની ટીમે આગ બુઝાવી હોવાની જાણકારી મળી રહી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે બર્નિંગ કાર હતી તેના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાત્રિ સમયે આ ઘટના ઘટતા ફાયરની ટીમને તુરંત જાણ કરવામાં આવી હતી અને તેના કારણે જે બર્નિંગ કાર હતી તેના પર કાબુ લેવામાં આવ્યો હતો.
બનાસકાંઠા થરાદ સચોર હાઈવે ઉપર અકસ્માત થયો છે. પીલુડા નજીક અકસ્માતમાં લાકડા ભરેલ ટેલરે રાહદારીને કચડ્યો છે. ખોડા નજીક કેમિકલ વાળું ટેલર પલટી મારતા રોડ પર બાઇક સ્લીપ થતા 2 યુવકોના મોત થયા છે. જુદા જુદા અકસ્માતમાં કુલ 3 લોકોના જીવ ગયા છે. હાઈવે ઉપર કેમિકલના કારણે વાહન ચાલકો મુકાયા છે મુશ્કેલીમાં. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી. ટ્રેલર ચાલક ટ્રેલરે મૂકીને ફરાર થયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ખેડામાં પોલીસે ડીજે વાળા પર લાલ આંખ કરી છે. ખેડા શહેરના કેમ્પ વિસ્તારમાં 2 ડીજે વચ્ચે હરીફાઈ થઈ. લગ્ન પ્રસંગમાં 2000થી વધુ લોકોનું ટોળું હતું. આ દરમિયાન વર પક્ષ અને કન્યા પક્ષના ડીજે વચ્ચે હરીફાઈ જામી. એસકે ડીજે ખુમરવાડ અને બીજું વીઆરડી ડીજે ટુંડેલ ખૂબ જ ઊંચા અવાજે ડીજે વગાડતા હતા, જેને કારણે સ્થાનિકોએ 100 નંબર પર જાણ કરી હતી અને પોલીસે બંને ડીજે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણીને લઈને હાલાકી પડી રહી છે. દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના દિવસે ગામમાં પાણી ઘૂસી જાય છે. જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ અંગે ગામ લોકોએ અનેક રજૂઆત કરી છે, પણ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી. દિવાલ બનાવવાની કામગીરી 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી, પરંતુ 21 મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ હતી અને હજી સુધી કામગીરી ફરી ઠપની ઠપ જ જોવા મળી રહી છે. ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે, ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે. દિવાલ આખી તૂટી ગયેલી છે ને એના માટે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ દરિયાની મોટી ભરતી હોય ત્યારે ગામમાં પાણી ઘૂસી જાય ને ફૂટ સુધીના ગામમાં આવી જાય છે ને વાવાઝોડું ને એવું હોય ત્યારે પણ અમારે બહુ અતિશય ભયંકર રહે છે. એકમ બીજ ત્રીજ જયારે આવે ત્યારે ઈ જગ્યાએ તો પાણી ઘૂસી જાય છે, પણ ઈ આટલો મોટો જુવાળ હોય 29, 30, 40 ની ટાઈટ નો, તારે તો તમે જોવો ને તો અદ્ધરલી જોવો ને તો એવું લાગે કે અબધું ગામ દરિયાની અંદર ગરકાવ થઈ ગયું છે. અવારનવાર રજૂઆત કરવા છતાં 7-8 વર્ષથી આ એક 21 મીટરનો કટકો બન્યો છે, એનું કામ 2 વર્ષથી ઠપ થઈ ગયું છે. તો હવે આ દિવાલ વહેલામાં વહેલા જો બનાવવામાં આવે. પુરાતન કાળમાં ઘોઘા બંદરે 84 વાવટાનું બંદર કહેવાતું હતું, એટલે કે 84 દેશના જહાજો ઘોઘા બંદરે લંગરાતા હતા. ઘોઘામાં દરિયાના પાણીનો કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે. દરિયાનું પાણી ગામમાં ન આવે તે માટે અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે દિવાલ લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી હતી. સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે અને હવે પરિસ્થિતિ એ છે કે ભરતી સમયે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય છે અને આ ગામ જાણે બેટમાં ફેરવાઈ જાય છે. દિવાલને તો ઘણા વર્ષો થઈ ગયા. જૂનવાણી સમયની દિવાલ હતી. આ દિવાલ તૂટ્યાને લગભગ 40 વર્ષ ઉપર થયો હશે. જે રીતે 26 મીટરનો પોર્શન નક્કી થયો હતો એ મીટર મંજૂર છે, એ પ્રમાણે દિવાલ થઈ છે. આગામી સમયમાં આપણે રજૂઆત કરેલ છે, ગ્રામજનો અને ગ્રામસભામાં પણ રજૂઆત થયેલી છે આ બાબતે. તો આપણે આગળ ઉપરની કાર્યવાહી અર્થે મોકલશું. લોકો છેલ્લા 20 વર્ષથી દિવાલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી. આ દરિયાઈ દિવાલ સરકારના 3 વિભાગો વચ્ચે અટવાયેલી છે. દરિયાની દિવાલ 1121 મીટર લાંબી છે, જેમાંથી 141 મીટર સુધી દિવાલનો ચાર્જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે છે. 446 મીટર સુધી દિવાલનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર પાસે છે, જ્યારે 402 મીટરનો ચાર્જ અલંગ મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. જેથી આ દિવાલ બનાવવા માટે 3 વિભાગો વચ્ચે સંકલન સર્જાય તે જરૂરી છે. સંયુક્ત કામગીરી થાય તો જ આ દિવાલ બની શકે તેમ છે. ત્યારે હવે જોવું રહ્યું કે ક્યારે સરકારી વિભાગોમાં સંકલન સધાય છે અને ગામ લોકોને વર્ષો જૂની હાલાકીમાંથી મુક્તિ મળે છે. દિવાલનો પ્રશ્ન તો ઘણા ટાઈમથી છે, પણ એમાં સરકારે આપણને ગ્રાન્ટ રીતે ફાળવેલી છે, પણ કામ લગભગ શરૂ થયું ને અત્યારે લગભગ બંધ હાલતમાં છે. એટલે આની માટે અમે પણ તપાસ કરીશું કે આ કેમ બંધ પડ્યું છે અને વહેલી તકે આ દિવાલનું કામ થાય. સૌરાષ્ટ્રનું એક સમયનું ધમધમતું બંદર એટલે કે ઘોઘા બંદર, અહીંથી મરી મસાલાના જે નિકાસો થતા હતા ત્યારે આ ઘોઘાના દરિયામાંથી અસંખ્ય વાહનો અને અસંખ્ય મોટા જહાજોની અવર જવર થતી હતી. ત્યારે આ ઘોઘાના દરિયાને જે પ્રોટેક્ટ કરતી દિવાલ છે તે દ્રશ્યમાં દેખાય છે, ઘણા દાયકાઓથી ધરાશય થઈ ગઈ છે. આ ધરાશય થવાના કારણે ગામના જે નીચાણવાળા જે મોવરાના જે વિસ્તાર છે ઘોઘાના, ત્યાં ભરતીના સમયે 1-1.5 ફૂટ જેટલું પાણી આવી જાય છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ સિવાય જ્યારે પણ વાવાઝોડો જેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, સર્જાતી હોય છે,
ત્યારે પણ લોકોને ઘર ખાલી કરી અને અન્ય સરકારી શાળાઓ કે અન્ય સરકારી કચેરીઓમાં પોતે રહેવું પડતું હોય છે. બીજી તરફની વાત કરીએ તો આ તરફનો દિવાલનો જે બીજો કટકો છે તે પણ સંપૂર્ણપણે ધરાશય છે. આ દિવાલના કામની વાત કરીએ તો દિવાલ 3 ડિવાઈડમાં વહેંચાયેલી છે. એટલે કે અલગ અલગ જે સરકારી વિભાગો છે, જે જિલ્લા પંચાયત હસ્તકના વિભાગો છે, જે અલંગ મરીનના વિસ્તારો છે અને ગ્રામ પંચાયતના વિસ્તારો છે, તે વિસ્તારો લઈને આ દિવાલની જે કામગીરી છે તે હાલ ઠપ જોવા મળી રહી છે. તંત્રની બેદરકારીને લઈ અને આ દિવાલનું મરામત કરવામાં નથી આવતું કે નથી આ દિવાલ ફરીવાર બનાવવામાં આવતી. ગામના લોકો ઘણા દાયકાઓથી હજી સુધી પણ આ જે પીડામાંથી મુક્તિ મેળવી શક્યા નથી. ત્યારે તે જોવું રહ્યું કે ક્યારે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં છે અને ગામના લોકોને આ જે દુવિધા પડે છે, આ જે પાણી આવવાની જે સમસ્યા છે તેમાંથી મુક્તિ મળશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘા. હાલ કૌશિક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી સન્માન. કહ્યું, એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત. અયોધ્યા રામ મંદિર માટે સરકારે સન્માન આપ્યું. સોમનાથ મંદિર માટે તેમના દાદાને મળ્યો હતો પદ્મશ્રી. ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી કરશે સન્માન. પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ કુમુદિનીબેન લાખિયાના પરિવારમાં છવાઈ ખુશી. કેડિલા હેલ્થકેરના ચેરપર્સન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા. પંકજ પટેલે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સન્માન કર્યું સમર્પિત. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે એનાયત કરાયું પદ્મશ્રી. શુભકામનાઓ અને આશીર્વાદ બદલ તુષાર શુક્લએ માન્યો સૌનો આભાર. સાબરકાંઠાના મુછાડીમાં તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ. જિલ્લાભરમાં ગર્વની લાગણી. સુરેશભાઈનું સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ સમગ્ર દેશભરમાંથી રક્તપિત્તના દર્દીઓ માટે એકમાત્ર આશ્રય સ્થાન. 1051થી વધુ દર્દીઓ જીવી રહ્યા છે સ્વમાનભેર જિંદગી. 40 વર્ષથી ટાંગલિયા અખાડામાં કાર્યરત લવજીભાઈ પરમારને પદ્મશ્રીનું સન્માન. ટાંગલિયા અખાડાને જીવંત રાખવા સુરેન્દ્રનગરના લવજીભાઈએ જીવન સમર્પિત કર્યું. અનેક લોકોને કળા શીખવાડી અને આપી રોજગારી. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યા ભક્તો. 13 દિવસમાં 10.21 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. મહાકુંભ પૂર્ણ થતા સુધીમાં સર્જાશે વિશ્વ વિક્રમ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. મહાકુંભને લઈને પ્રયાગરાજમાં માનવ મહેરામણ. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. સંગમ ઘાટ પરનો આકાશી નજારો સામે આવ્યો. મહાકુંભમાં યોજાયેલા 2500 ડ્રોનના મેગા શોનો અદ્ભુત નજારો સામે આવ્યો. સમુદ્ર મંથનની ભવ્ય કથા, શિવનું વિષપાન, ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત થઈ. રંગબેરંગી ધાર્મિક પ્રતીકોથી ઝગમગી ઉઠ્યું સંગમનું આકાશ. મહાકુંભ ચલો કુંભ ચલેની પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંઘવીએ બસને પ્રસ્થાન કરાવ્યું. પ્રયાગરાજ મહાકુંભ માટે બસ રવાના કરાઈ છે. અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે બસ રવાના કરાઈ છે. ગુજરાત ટુરિઝમ અને એસટી નિગમનું આયોજન. 4 દિવસ અને 3 રાત્રિનો પ્રવાસ રહેશે. એક બસમાં 47 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. મહાકુંભના ત્રિવેણી સંગમમાં દેશ વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ અને ગુજરાતથી પણ જે છે ભક્તો જે છે તે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે અને તેને લઈને ગુજરાત સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા જે છે વોલ્વો બસની કરવામાં આવી છે. મહાકુંભ સુધી પહોંચી શકે તે પ્રકારની આ વ્યવસ્થા છે અને 8100 રૂપિયામાં 4 રાત્રિ અને 3 દિવસનું જે રોકાણ જે છે તે મુસાફરોને મળવાનું છે અને ભક્તોને મળવાનું છે. કેટલાક ભક્તો જે છે કે તેઓ આ પ્રથમ બસમાં પ્રથમ જથ્થામાં આ રવાના થઈ રહ્યા છે ત્યારે તે લોકો આપણી સાથે છે. શું કહેશો, મહાકુંભમાં જઈ રહ્યા છો, ગુજરાત સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે?
મહાકુંભ મેળામાં જઈ રહ્યા છે. ગુજરાત દ્વારા અને સરકાર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે કુંભ મેળામાં જવા માટે બહુ જ ઉત્સાહી છીએ. ક્યાંથી આવ્યા છો તમે? સુરતથી. શું કહેશો, પહેલી વાર જઈ રહ્યા છો કુંભમાં અને જે પ્રયાગરાજ જઈ રહ્યા છો? પહેલી વાર જઈ રહ્યા છે અને ગુજરાત સરકાર તરફથી બહુ સારી સુવિધા આપી છે અમને અને અમે જવા માટે બહુ ઉત્સુક છીએ. તમે શું કહેશો? મેં બી બહુ ઉત્સુક છું. ગુજરાત સરકારે જે આપી છે વ્યવસ્થા એ બહુ સારી છે અને હું બી ઉત્સુક છું જવા માટે મહાકુંભ અને સ્નાન કરવા. તમે ક્યાંથી આવ્યા છો અને આજે આમાં જઈ રહ્યા છો કુંભમાં અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવાના છો? શું કહેશો? અમે સુરતથી આવ્યા છે અને અમે બહુ જ એક્સાઇટમેન્ટ છે કે અમે લોકો આજે મહાકુંભની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે અને અમે ગુજરાત સરકારથી બી બહુ ખુશ છે કે આજે આવું નવું યોજના સ્ટાર્ટ કરી છે એટલે બહુ સારું લાગે છે અમને. બિલકુલ. તો મહાકુંભમાં જે છે અનેક લોકો જે છે તે પહોંચી રહ્યા છે પ્રયાગરાજ અને ખાસ ગુજરાતથી પણ લોકો આ વ્યવસ્થાનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા જે વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવે છે, એસટી નિગમ અને પ્રવાસન નિગમ દ્વારા આ સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ જે છે જથ્થો જે છે તે એસટી વોલ્વો બસમાં જે છે અહીંયા ભક્તો રવાના થઈ રહ્યા છે. કેમેરામેન હિતેશ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે, જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે. કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વર્તમાનને પોતાની આગવી પ્રતિભાથી જીવંત બનાવનાર ગુજરાતના કલાકારોની ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા મુલાકાત લીધી. રાજ્યના કલાકારોની મહેનત અને કલા પ્રત્યેની સમર્પણ ભાવના પ્રશંસનીય છે, તો કલાકારો પણ અમિત શાહ સાથે મુલાકાત કરી ઘણા પ્રસન્ન જોવા મળ્યા હતા. ગીર સોમનાથના ઉનાના અહમદપુર માંડવી ખાતે ભવ્ય બીચ ફેસ્ટિવલનું સમાપન કરાયું છે. ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો. હજારો લોકોની માનવ મેદની વચ્ચે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલ યોજાયો. બીચ ફેસ્ટિવલ દ્વારા સમાપન કાર્યક્રમ વખતે સરકારી ગીતના તાલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ મંચ પર ગરબા રમ્યા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સફળતાપૂર્વક તેને પૂર્ણ પણ કરવામાં આવ્યું. જે લોકો અહીંયા આગળ આવ્યા તે પણ ખૂબ ખુશ થઈ અને બીચ ફેસ્ટિવલમાંથી નીકળ્યા હતા. છવ્વીસમી જાન્યુઆરીએ જામનગરનું આકાશ તિરંગાના રંગોથી રંગાયું. પ્રજાસત્તાક પર્વ પર જામનગરમાં વાયુસેનાનો જબરજસ્ત એર શો યોજાયો. સૂર્યકિરણ એરોબેટિક ટીમે આકાશમાં દલધડક કરતબો સાથે વાયુસેનાની તાકાતનો પરચો